નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના આંગણે પ્રજ્ઞાચક્ષુ વિદ્વાન કથાકાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખા દ્વારા મક્તમપુર જ્ઞાન સાધન આશ્રમ ખાતે આયોજન. અંધજનો સહિત દિવ્યાંગોના હિતાર્થે પહેલી વખત આયોજિત શિવ મહાપુરાણ કથા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન. વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે કરી અટકાયત. ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમ ખાતે પહેલી વખત પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા શિવ મહાપુરાણની કથાનો શુભારંભ કરાયો. કથા પૂર્વે ભવ્ય શોભાયાત્રા તથા આરતીનું આયોજન કરાયું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધજનો અને દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ લાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. આ સેવાકીય ઉમદા કાર્યમાં ઓમકારેશ્વર મહાદેવ જ્ઞાન સાધન આશ્રમના ટ્રસ્ટીઓ પણ જોડાયા છે. અંધજનોના લાભાર્થે ગુરુવારથી મક્તમપુર જ્ઞાન સાધન આશ્રમ ખાતે શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરાયો. ભરૂચની પ્રીતમ સોસાયટી સ્થિત પ્રવીણભાઈ શ્રોફના નિવાસસ્થાનેથી કથાની પોથીયાત્રાનું ભવ્ય આયોજન કરાયું. શોભાયાત્રા પ્રીતમ સોસાયટીથી નીકળી ઓમકારેશ્વર મહાદેવ મંદિર કથા સ્થળ પર પહોંચી હતી, જ્યાં આરતીનો લાહો તમામ મહાનુભાવોએ લીધો હતો. આ પ્રસંગે પૂજ્ય સોમદાસ બાપુ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, ભરૂચ નર્મદા અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, તારકભાઈ, પ્રદીપભાઈ, સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કૌશિક પંડ્યા, નરેશ ઠક્કર, સંજીવ શ્રોફ, ગોપાલ શાહ, કનુ પરમાર, દિનેશ પંડ્યા સહિતના આમંત્રિતો તથા આયોજકો, શ્રોફ પરિવાર તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કથાનું રસપાન પણ પ્રજ્ઞાચક્ષુ વિદ્વાન કથાકાર ડોક્ટર કૃણાલ શાસ્ત્રી કરાવવાના છે. તારીખ 18 થી 24 દરમિયાન બપોરે 3 થી સાંજે 6 કલાક દરમિયાન કથાનું રસપાન કરવા ભરૂચની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શિવ પાસે જઈ એકમનો થઈ સાધના કીધી મેં દિવસ રાત સુધી. ત્યારે મહાદેવજી નરસિંહ મહેતાને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે હે ભોળાનાથ, તમને જે ગમતું હોય ને એ મને આપો. અને એ સમયે મહાદેવજી કીધું કે મને બીજું કઈ નથી ગમતું, મને ગમે છે રાધેશ્યામનું નામ. નરસિંહ મહેતાને પણ ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન જો કોઈ કરાયા હોય તો એ મહાદેવજીએ કરાયા છે. એટલે શિવ દેવ પણ ખરા, શિવ ગુરુ પણ ખરા, શિવ બંધુ પણ ખરા. શિવ આત્મા આપણી અંદર છે, આત્મા છે ને એ જ શિવ છે. આત્મા ત્વમ ગિરિજા મતિ, આત્મા એ શિવ છે અને આપણી મતિ કોણ છે? પાર્વતી માતા છે, માં પરાંબા. તો શિવો ગુરુ શિવો દેવ શિવો બંધુ શરીરનામ. શિવ આત્મા, આત્મા રૂપે પણ શિવ છે અને જીવ રૂપે પણ શિવ છે.
એક વસ્તુ કહું કે ઘરે તમે શિવપુરાણની કથા સાંભળો તો એનું 10,000 ગણું પુણ્ય મળે, પણ આવો જ્ઞાન આશ્રમ હોય, સ્વામીજીની તપોભૂમિ હોય અને મહાદેવજીનું મંદિર હોય અને આ સ્થાનમાં બેસી જો શિવપુરાણ સાંભળવામાં આવે તો કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયું. સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો. આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવાયું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સત્યમેવ જયતે આજે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકાર દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન સોનિયાજી પર, રાહુલ ગાંધીજી પર જે ખોટા કેસો નેશનલ હેરાલ્ડના નામ પર કરવામાં આવેલા, ઈડી અને સીબીઆઈનો જે દુરુપયોગ કરીને જે કેસો કરવામાં આવેલા, નામદાર કોર્ટે એમને આજે નિર્દોષ જાહેર કરેલા છે. એ કોર્ટના જજમેન્ટને અમે આવકારીએ છીએ. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સરકાર સત્તા પર બેઠી છે એમનો બેઝ જૂઠ, જોરથી બોલવું, જૂઠું બોલવું અને વારંવાર બોલવું, એ બેઝ પર એમની નીમ રખાયેલી છે. તેવી રીતે ખોટા કેસો રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો પર, ગુજરાત લેવલના આગેવાનો પર વારંવાર કરે છે અને સામાન્ય લોકો પર એ ખોટા કેસો કરી ને પોતાની જે ઈડી અને સીબીઆઈનો અને પોલીસનો દુરુપયોગ કરે છે, એનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈડીનો ઉપયોગ કરીને સોનિયાજી, રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષને જે બદનામ કરવાનું કાર્ય કર્યું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાની અંદર કોંગ્રેસને અને કોંગ્રેસના એક એક સૈનિકને ભરોસો છે. કોંગ્રેસનો સૈનિક હંમેશા માટે સત્યની લડાઈમાં લડતો આવ્યો છે ને લડવાનો છે. એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક પદયાત્રાનું, લોકોને એક સંદેશો આપવા માટેનું કે હંમેશા સત્યની વિજય થાય છે, ત્યારે એ પદયાત્રા જ્યારે કાઢી રહેલા હતા ત્યારે સરકારના દબાણથી, ભારતીય જનતા પાર્ટીના દબાણથી, સ્થાનિક આગેવાનોના દબાણથી આ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસના બળપ્રયોગથી આજે રોકવામાં આવેલી છે. ત્યારે પોલીસને પણ કહીએ છીએ, કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો? આજે 11 વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારેથી લઈ કાલે સાંજે 4 વાગે પણ આ પદયાત્રા કાઢશે. પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં બગીચાની જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાના નિર્ણયને મોકૂફ રાખવા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાનિકો અને આગેવાનોએ ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો, જેની જાણ સ્થાનિકોને કરવામાં આવી હતી. આ બગીચો વિસ્તારના રહેવાસીઓ, ખાસ કરીને બાળકો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખૂબ ઉપયોગી અને આરોગ્યપ્રદ સાબિત થવાનો હતો. સાથે જ પર્યાવરણ સુધારવા આ બગીચાને વિકસાવવો જરૂરી હતો. પરંતુ હાલમાં આ જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જે નિર્ણયથી વિસ્તારમાં ટ્રાફિક, ભીડ, અવાજ, પ્રદૂષણ, ગંદકી, પાર્કિંગની સમસ્યા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક તકલીફો ઊભી થવાની શક્યતા છે. જેથી આ નિર્ણય પરત ખેંચી સ્થાનિકોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
નામ હંસાબેન મોવલિયા. અમે રંગમમાં રહીએ છીએ. અમારે ગાર્ડનની ખાસ જરૂર છે, કારણ કે વૃદ્ધ અમે ક્યાં જઈએ, નાના નાના અમારા છોકરા બાળકો બધા અમે એટલા માટે તો ત્યાં આજુબાજુ વાળા બધા એરિયો જોઈ અને અમે ગાર્ડન માટે તો એ જગ્યા અમને ફાળવી હતી. અને અત્યારે તમે શાક માર્કેટ આપો છો એ અમને જરાય પોસાય નહીં. બાકી અમારે જોઈએ છે તો ગાર્ડન જ. અમે વૃદ્ધો ક્યાં જઈએ, ન ચાલી શકીએ તો અમે ક્યાં જઈએ. પાછી થોડી જગ્યા છે, ત્યાં પાછી જગ્યાએ નથી કે અમે પાર્કિંગ ક્યાં કરીએ, ક્યાં શું કરીએ, અને ગંદકી વાળો કેટલો થાય. અમારે નાના નાના છોકરા હોય અને નહીં ને ત્યાં કડે એક્સિડન્ટ એટલા થાય છે, તો પછી અમે ક્યાં એ બાજુથી અમે ક્યાં જઈએ. આજે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અને COP 2 ની આજુબાજુના રહેણાંકના વિસ્તારના બધા ભાઈઓ અને બહેનોએ COP 2 માં જે શાકભાજી માટેનું ફાળવણી કરવામાં આવેલ છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર અમે આપવા આવેલા હતા. પણ ચીફ ઓફિસર હાજર ન હોવાથી ચીફ ઓફિસરે ફોનમાં એવું કીધું કે AI ના પ્રમુખને તમે આપો. અમે એકબીજા કોઈ જવાબદારી લેવા માંગતા નથી, એકબીજાને ખો આપવાની વાત કરે છે. હવે AI ના પ્રમુખને મળતા એવું કહે છે કે ભાઈ અમે આના માટે ચર્ચા કરશું, વિચારશું કે 2 વર્ષ પહેલાની પેન્ડિંગ છે. આ 2 વર્ષ પહેલાની પેન્ડિંગ છે તો અત્યાર સુધી શું કર્યું તમે? અમે એવું કહીએ છીએ કે COP છે, COP જ રહેવા દો, એના હેતુફેર ન કરો. અને COP ગાર્ડન માટે છે. બીજી વૈકલ્પિક જગ્યા છે ગઢા સર્કલ પાસે છે, જે ફેક્ટરીને EC લેવા માટે જાળવવા માટે આપેલી છે. એ મોટી જગ્યા છે, એમાં કરો, અમને કોઈ વાંધો નથી, ટ્રાફિકનો કોઈ સવાલ નથી, કોઈ સોસાયટીને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનને વાંધો નથી. પણ તમારી મનમાની કરી ને COP 2 માં જો શાકભાજી માર્કેટ કરવાનું હોય તેનો અમારો સખત વિરોધ છે. અને અત્યારે અમને AI ના પ્રમુખે હૈયાધારણ આપી છે કે અમે વિચારશું ને કરશું. જો ડિસિઝન નહીં આવે તો આનાથી અમે ઉગ્ર પગલાં લેશું. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ભટકાતા ટ્રક ચાલકનું મોત નીપજ્યું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરના પાનોલી પાસે બાકરોલ ઓવરબ્રિજ પર સુરત તરફ જતી લેનમાં આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં પાછળની ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં ટ્રક ચાલક દબાઈ જતા ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક ટ્રક ચાલક તામિલનાડુનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કોસંબડી ગામના યોગીનગર ખાતે રહેતા યુવાનને 5 લાખની લોન આપવાની લાલચ આપી 5000 થી વધુની રકમની છેતરપિંડી કરાતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વરના કોસંબડી ગામના યોગીનગરમાં રહેતા અતુલ વિજયરાવ રાઉતના સગા ભાઈના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર હોવાથી ફેસબુક ઉપર શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળી જશે તેવી જાહેરાત જોતા તેઓએ સંપર્ક કર્યો હતો. મોબાઈલ ધારકે અતુલ રાઉતને વિશ્વાસમાં લઈ જરૂરી દસ્તાવેજો વોટ્સએપમાં માંગી પ્રોસેસિંગ ફી તરીકે 5500 મેળવ્યા હતા. જે બાદ રૂપિયા તેઓના એકાઉન્ટમાં જમા નહીં થતા તેઓએ અંકલેશ્વર GIDC પોલીસ મથક ખાતે સાયબર ક્રાઇમ મ્યુલ એકાઉન્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ગળખોલ પાટિયા સ્થિત વિપિન પાર્ક ખાતે રહેતો નિમેશ વાળંદને ઝડપી પાડ્યો છે. ભરૂચના હાઈવે ઉપર આવેલ અતિથિ રિસોર્ટ પાસેથી ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિના અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. બુધવારે રાત્રે ભરૂચની અતિથિ હોટલ નજીકથી નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના યોગેશભાઈ મિસ્ત્રી પર અજગર દેખાયો હોવાનો ફોન આવ્યો હતો. જે બાદ યોગેશભાઈએ વન વિભાગના RFO શ્રી ડાબીને જાણ કરી તેમના માર્ગદર્શન હેઠળ સ્થળ પર જઈ ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિના અજગરનું સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો. આજ રોજ ભરૂચ ખાતે ફેડ બેંક ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની બ્રાન્ચનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ શેઠના પ્લાઝા ખાતે ફેડરલ બેંક ફાઇનાન્શિયલ સર્વિસીસની ભરૂચ બ્રાન્ચનું ઉદ્ઘાટન ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટના CEO જગદીશ રાવ, જિંજર હોટલના MD એરિક શેઠના, ઋષભ શેઠના, હેમંત સુરતી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભરૂચ બ્રાન્ચ એ દેશની 581મી બ્રાન્ચ છે જે ગોલ્ડ લોન સહિતની સેવાઓ પૂરી પાડશે. આ પ્રસંગે ફેડરલ બેંક ફાઇનાન્શિયલ સર્વિસીસના નિખિલ સોનાર, અમિત ટંડેલ, અમીશ આચાર્ય, ખુશ્બુ સિંહ સહિતના સ્ટાફ મિત્રો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કેપી ગ્રુપ અને બોત્સવાના ગવર્મેન્ટ વચ્ચે મહત્વપૂર્ણ MOU સાઇન કરાયું. રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ MOU કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે અને વર્ષ 2030 સુધી બોત્સવાનાને નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. કેપી ગ્રુપ અને બોત્સવાનાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોત્સવાનાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમજૂતી કરાર પર બોત્સવાનાના ખનીજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
Well, we are very pleased to have signed a memorandum of understanding with the KP Group in representation of the Republic of Botswana and the Botswana government. And this MOU will lead to a strong collaboration towards delivering on energy generation, on transmission, on storage. But in particular, we are excited about the next frontier of renewable and clean energy development in Botswana through this partnership with the KP Group. आज का जो दिन है केपी ग्रुप के लिए कुछ खास दिन है, क्योंकि केपी ग्रुप ने इंडिया से बाहर निकल के अपना बिजनेस का विस्तरण कर रही है और उसका पहला स्टेप जो है वो बोत्सवाना। हम लोग जो है बोत्सवाना प्रेसिडेंट मुर्मू मैडम के साथ में गए थे और वहाँ से आने के बाद में हम लोगों ने बोत्सवाना के ऊपर में रिसर्च किया तो उससे पता चला कि वहाँ की रेडिएशन इरेडिएशन वगैरह सोलर से बहुत अच्छा है, जिसकी वजह से वी कैन हैव दी मोर एनर्जी दैन दी इंडियन अपना जो यहाँ का जो इरेडिएशन है उसके हिसाब से। दैट्स वाई हम लोगों ने उसको इस तरह से लिया है कि हम लोग 5 गीगावाट का प्लान और 36,000 करोड़ के करीब यानी 4 बिलियन के करीब हम लोग वहाँ पर इन्वेस्ट करने जा रहे हैं। ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગેલી યુવતીનું ભરૂચ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ પરિવારજનો સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા। ઝારખંડની યુવતીને 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ સગીર સાથે મિત્રતા કેળવાઈ હતી। એકબીજા સાથે ચેટિંગ અને મોબાઈલથી થતી વાતચીત બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણામી હતી, જે બાદ બંને જણા તારીખ 11મી ડિસેમ્બરના રોજ ટ્રેનમાં બેસીને અંકલેશ્વર પહોંચ્યા હતા, જ્યાં બંને રહેવા માટે મકાન પણ ભાડે શોધ્યું હતું, પરંતુ મકાન માલિકે તેમના આઈડી માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેમણે મકાન ભાડે આપ્યું ન હતું, જે બાદ તેઓ પરત ભરૂચ રેલવે સ્ટેશન પર હાજર હોય બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા યુવતી ગોલ્ડન બ્રિજ પર જવા નીકળી હતી। તે સમયે ત્યાં ફરજ પર હાજર આરપીએફના પોલીસ જવાને તેને અટકાવી પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। પોલીસે 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી, જ્યાં યુવતીનું ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી અને તેની માતાનો મોબાઈલ નંબર આપતા ટીમે તેની માતાનો સંપર્ક કરી પુત્રી અહીં સલામત હોય તેને લેવા આવવા માટે જણાવ્યું હતું, જેથી માતા અને પિતા તાત્કાલિક ઝારખંડથી ભરૂચ આવી પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। યુવતીના પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટર અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। જે દીકરી હતા એ દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મૂકેલા, ત્યારબાદ એમના માતા સાથે ટેલિફોનિક વાત કરેલી કે ભાઈ તમારી દીકરી અમારે ત્યાં સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચમાં આવેલા છે અને સહી સલામત છે, કોઈપણ જાતની એમની સાથે કોઈપણ જાતની ઘટના નથી થઈ। ત્યારે એમના માતાએ શાંતિથી શ્વાસનો ગરો લીધો કે ભાઈ મારી દીકરીને કોઈપણ જાતની ઈજા નથી થઈ, સારી રીતે છે અને કોઈપણ જાતનો બનાવ નથી બન્યો। એમના માતા ખૂબ રડ્યા। એના બાદ 2 દિવસ પછી તે ટ્રેન જોઈને અહીંયા આવેલા। તારીખ 17ના રોજ દીકરીનું એમના માતા પિતા સાથે સ્નેહ મિલન કરાવેલું। એમના માતા ને પિતા ખૂબ ખુશ થયા કે મારી દીકરીએ ની સાથે કોઈ બનાવ ન બન્યો ને મારી દીકરી મને સેફલી મળી ગઈ। હું એક બધાને સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ ઓછો કરો ને ફેસબુક ને ઇન્સ્ટા ઉપર તમે જે વાતચીત કરી રહ્યા છો જે પાત્ર સાથે તે પાત્ર કેવું છે તે માતા પિતાને પણ જાણ કરો, તાકી માતા પિતાએ જે તમને મોટા કર્યા છે તેમને ખૂબ જ દુઃખ થાય છે કે કહ્યા વગર નીકળી જાઓ ને એમની સાથે ન બનવાની ઘટના પણ બની જતી હોય છે। એટલે સોશિયલ મીડિયાનો ખાસ કરીને ઉપયોગ બંધ કરો। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ટાયર ભરેલું ટેન્કર પલટી જતા દોડધામ મચી જવા પામી। અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસીમાં આજે એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી। ટાયર ભરેલું એક ટેન્કર અચાનક પલટી જતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ટેન્કર પલટી ગયા બાદ તે વરાળનું વહન કરતી સ્ટીમ લાઇન સાથે ભટકાયું હતું, જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ ઊભી થઈ હતી। સદનસીબે સ્ટીમ લાઇનમાં કોઈ ભંગાણ કે લીકેજ સર્જાયું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં જ તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે। હાંસોટના ખરજ સ્થિત બિરલા કંપનીમાં ઘૂસેલા 5 તસ્કરો એક બાઇક અને ઘરમાંથી રોકડા ચોરી જતા સિક્યુરિટી ગાર્ડે પડકારતા નાસી ગયા। ખરજ સ્થિત બિરલા કંપનીમાં 5 અજાણ્યા ઈસમો કંપની કમ્પાઉન્ડની વાયર ફેન્સિંગ તોડી ઘૂસ્યા હતા। કર્મચારી બિરેન્દ્ર કુમાર પાંડેના બંધ મકાનમાં પ્રવેશ કરી કપડાં, રોકડા અને હેલ્મેટની ચોરી કરી હતી।
અન્ય એક કર્મચારીની પાર્ક કરેલી નવી બાઇકનું લોક તોડી લઈ ગયા હતા. તસ્કરોને સિક્યુરિટી ગાર્ડે પડકારતા તેઓ 1.5 કિલોમીટર સુધી બાઇક મૂકી નાસી છૂટ્યા હતા, જે અંગે હાંસોટ પોલીસ મથકે સિક્યુરિટી ઇન્ચાર્જ પ્રહલાદ ગોસ્વામીએ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ તાળિયા વિસ્તારમાં જુગાર રમતા 3 જુગારી ઝડપાયા. ભરૂચના તાળિયા વિસ્તારમાં બાવા ઝમનની દરગાહ સામે એલસીબીએ દરોડો પાડ્યો હતો. ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે જુગાર રમતા 3 જુગારીઓ નૂર મોહમ્મદ અબ્દુલ હક શેખ, ગણેશ વસાવા અને દીપસિંહ વસાવાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી દાવ પર લાગેલા રોકડા અને અંગ ઝડપી મળી કુલ 16,540ની મત્તા કબજે કરાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના આંગણે પ્રજ્ઞાચક્ષુ વિદ્વાન કથાકાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખા દ્વારા મક્તમપુર જ્ઞાન સાધન આશ્રમ ખાતે આયોજન. અંધજનો સહિત દિવ્યાંગોના હિતાર્થે પહેલી વખત આયોજિત શિવ મહાપુરાણ કથા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન. વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે કરી અટકાયત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.